હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું 5 જ મિનિટમાં બની જતા લોટવાળા મરચાં. અત્યારે માર્કેટમાં શાક બહુ ઓછા આવે છે, તો આ રીતે લોટવાળા મરચાં બનાવી લીધા તો શાકની પણ જરૂર નહીં રહે. તો ભરવાની ઝંઝટ વગર અને બધી જ ટિપ્સ સાથે બનાવવાની શરૂઆત કરીએ કાઠિયાવાડી લોટવાળા મરચાં. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. લોટવાળા મરચાં બનાવવા માટે આપણે પહેલાં થોડા સિંગદાણા લઈશું. સિંગદાણાને આ રીતે આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. આ રીતે એના ફોતરા ઉકળે એટલા શેકી લેવાના છે. હવે સિંગદાણાને આપણે ફોતરા સાથે જ મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેશું અને હવે એને આપણે દરદરું પીસવાનું છે. મિક્સર ચાલુ બંધ કરી અને એ રીતે આપણે પીસી લેવાનું છે. ત્યારબાદ આપણે 250 ગ્રામ મીડિયમ તીખા મરચાં લીધા છે. મરચાંને મેં બરાબર વોશ કરીને લઈ લીધા છે. મરચાંને આપણે આ રીતે ડીટિયાનો પાર્ટ છે તે અલગ કરી લઈશું. આ રીતે આપણે એને કટ કરી લઈશું. 1 ઇંચના અંતરે એ રીતે આપણે પીસમાં કટ કરશું. ત્યારબાદ જે આ વધારાના બીની વધારે પાર્ટ હોય એ તમારે કાઢી લેવાનું છે. હવે જો બધા જ મરચાં કટ થઈ ગયા છે, હવે આપણે એક બાઉલ લઈશું. એમાં 1 કપ બેસન લઈશું. ત્યારબાદ એની અંદર 1/4 ટીસ્પૂન હળદર પાવડર લઈશું. અડધી ચમચી મરચું પાવડર લઈશું. 1 ચમચી ધાણા જીરું પાવડર લઈશું. 1 ચમચી મીઠું, 1/4 ટીસ્પૂન હિંગ લઈશું અને 1/4 ટીસ્પૂન સંચળ લઈશું અને 2 ચમચી મોળું દહીં લેવાનું છે. હવે એની અંદર પાણી ઉમેરી અને આપણે એની સ્લરી બનાવવાની છે. જો આ રીતે જરાય ગાંઠા ના રહે એ રીતે આપણે એની સ્લરી બનાવી લઈશું. જોઈએ એ મુજબ પાણી ઉમેરતા જશું અને સ્લરી બનાવતા જશું. આમાં તમે એકી સાથે પાણી ના ઉમેરતા, જોઈએ એ રીતે તમે પાણી ઉમેરજો. પછી જો આ ટાઈપની આપણે મીડિયમ કન્સિસ્ટન્સી રાખી અને સ્લરી બનાવવાની છે. હવે આપણે એક કડાઈ લઈશું. એમાં 1 ચમચો તેલ લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર અડધી ચમચી રાઈ ઉમેરીશું. રાઈ ઉપર આવે એટલે અડધી ચમચી જીરું ઉમેરીશું. ત્યારબાદ એની અંદર 10 થી 12 દાણા મેથીના લઈશું. 1 ચમચી વરિયાળી અને જે આપણે બધા મરચાં કટ કરીને રાખ્યા છે તે બધા જ લઈ લેવાના છે. હવે આ રીતે આપણે જરાક એને હલાવી લઈશું, જેથી મરચાંની અંદર બધું જીરાની ને એનું બધું વરિયાળીને આવી જાય. હવે જે આપણે સિંગદાણાનો પાવડર કરેલો હતો તે 2 ચમચી આપણે સિંગદાણાનો પાવડર લઈશું. ત્યારબાદ આપણે જે સ્લરી બનાવી છે એને જે રીતે હું બતાવું છું એ રીતે તમારે એમની ઉપર પોર કરી દેવાની છે. જો આ રીતે બધી જ સ્લરી આપણે ઉપર પોર કરી દઈશું. હવે આ મરચાં છે એ આપણે ફૂલ ફ્લેમ પર જ કરવાના છે. હવે આ રીતે જ્યારે તેલ છોડવા લાગે, તેલ સેપરેટ થવા લાગે ત્યાં સુધી આપણે એને કૂક કરીશું. આ રીતે તેલ સેપરેટ થઈ જાય પછી એની અંદર આપણે 1 ચમચી ખાંડ ઉમેરીશું અને 1 લીંબુનો રસ ઉમેરીશું. આ રીતે તમે લોટવાળા મરચાં બનાવી અને 3 દિવસ સુધી ફ્રીઝમાં રાખી શકો છો. ફ્રીઝમાં બગડશે નહીં. જો આ રીતે બધો લોટ કૂક થઈ જશે એટલે એનો થોડો કલર ચેન્જ થઈ જશે ને આ રીતે બની જશે. એ બિલકુલ હલશે નહીં, એ ટાઈપ થઈ જશે. હવે એ જ ટાઈમે આપણે ચમચાથી હલાવવાનું છે. ત્યાં સુધી ચમચાથી હલાવવાનું નથી, એટલે લોટ સરસ આપણો કૂક થઈ જશે. પછી આ રીતે આપણે ચમચાથી એને થોડું મિક્સ કરી લઈશું. જ્યારે લોટ અને મરચાં સરસ કૂક થઈ જશે એટલે પેન છોડવા લાગશે. જો આ રીતે બધો જ લોટ એકદમ બાઇન્ડિંગ આવી જશે અને ચમચામાં આ રીતે બિલકુલ ચોટે નહીં એ ત્યાં સુધી આપણે કૂક કરવાનો છે, એટલે લોટ સરસ ચડી જશે. આ મરચાં બનતા બિલકુલ ટાઈમ નથી લાગતો, ફટાફટ બની જાય છે.
આ રીતે તમે આ મરચાં બનાવશો તો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. આજની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને કહેજો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.